તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે આજે પણ લોકોમાં આક્રોશ યથાવત છે। ત્યારે ઘટના સમયના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે અને જેના પરથી સ્પષ્ટ થાય છે કે ઘટના સમયે કેવી સ્થિતિ સર્જાઈ હતી। તો બીજી તરફ જૂનાગઢમાં પણ 1 મહિના પહેલા હોસ્ટેલમાં થયેલી મારામારીનો વિડીયો સામે આવ્યો છે, જે મામલે શાળાએ તંત્ર દ્વારા દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ આ બંને ઘટના શાળાની કામગીરી સામે આંગળીઓ ચીધી રહી છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હોય કે પછી જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, આવી સ્કૂલો બેદરકારી નહીં પરંતુ બેજવાબદાર શ્રેણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। કેમ કે જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ મારામારીની ઘટના બની હતી, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। સ્કૂલની હોસ્ટેલમાં 5 વિદ્યાર્થીઓ પોતાની સાથે રહેતા એક વિદ્યાર્થી પર તૂટી પડે છે। પહેલા 2-4 તમાચા માર્યા બાદ તેને જમીન પર પાડી અને ગડદાપાટુનો માર મારે છે। ઢોર માર મારવાના દ્રશ્યો 1 મહિના બાદ સામે આવ્યા છે, કારણ કે આટલા દિવસો સુધી સ્કૂલે સમગ્ર મામલાને દબાવી દીધો હતો, જેથી સ્કૂલનું નામ પણ ખરાબ ન થાય। જોકે હવે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અને 5 સગીર વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે। સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા ડીઓસી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માંગવામાં આવશે, તેમજ આગળ આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે। આ તરફ સેવન્થ ડે સ્કૂલની દર્દનાક ઘટના સમયના દ્રશ્યો સામે આવ્યા છે, જેણે શાળાના સંચાલકો સામે સવાલ ઊભા કર્યા છે। કેમ કે સીસીટીવી દ્રશ્યો મુજબ મૃતક નયન 12:53 શાળાના ગેટમાં પ્રવેશ કરતો દેખાય છે। છરી વાગ્યા બાદ પેટના ભાગને દબાવીને અંદર આવતો દેખાય છે, જે થોડી વારમાં જમીન પર ઢળી પડતા વિદ્યાર્થીનું ટોળું જામી જાય છે, પરંતુ શાળાના શિક્ષક સહિતનો સ્ટાફ તેની મદદ નથી કરતો। 7 મિનિટ બાદ નયનની માતા દોડતા દોડતા આવે છે અને પોતાના દીકરાને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ કમનસીબે તેમના દીકરા નયનનું સારવાર દરમિયાન મૃત્યુ થાય છે। જોકે અમદાવાદ બાદ હવે જૂનાગઢમાં પણ આવો કિસ્સો સામે આવતા શિક્ષણ મંત્રીએ પણ શાળા હોસ્ટેલોની જવાબદારી પર ગંભીર નોંધ લીધી છે। શિક્ષણ જગત માટે આવા બનાવો રેડ સિગ્નલ રૂપે સાબિત થઈ રહ્યા છે। માનો કે આ ઘટના વધુ ઘટી હોય ને વધુ મરાઈ ગયો અથવા તો બાળકને કંઈ થયું હોય તો આમાં માઠા પરિણામ આવતા વાર લાગે એવું છે નહીં। તો આવા પ્રસંગોથી ને દરેક હોસ્ટેલ, દરેક પ્રાઇવેટ શાળાવાળાઓ પોતે ગંભીરતા રાખવે। આ બાબતમાં જે તે હોસ્ટેલ ચલાવે છે એની પણ જવાબદારી ફિક્સ થાય છે। વાલીઓએ કોઈ ફરિયાદ અમારા સુધી કે શિક્ષણ વિભાગ સુધી કરેલી નથી। શાળામાં થયેલી મારામારીની આ બંને ઘટના સ્કૂલ તંત્રની ફરજ સામે જ આંગળી ચીંધે છે। કેમ કે સેવન્થ ડે સ્કૂલમાં જો નયનના માતા બહારથી દોડી આવી અને સ્થિતિની ગંભીરતાને સમજી ગયા અને પુત્રને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયા, તેની જગ્યાએ શાળાએ જ પોતાની પ્રતિષ્ઠાની જગ્યાએ બાળકની ચિંતા કરી હોત તો કદાચ નયન બચી જાત। શાળામાંથી કોઈ પણ વ્યક્તિ પોતાનું વાહન લઈને પણ નયનને હોસ્પિટલ લઈ જઈ શકતું હતું, પરંતુ શાળાને કદાચ તેના જીવની નહોતી પડી। જ્યારે કે જૂનાગઢમાં પણ સ્કૂલ હોસ્ટેલની આવી જ નિયત જોવા મળી છે। તેઓ પણ સ્કૂલનું નામ ખરાબ ન થાય તે માટે વાતને દબાવી રાખતા હતા, પરંતુ કોણ જાણે કે આજે સામાન્ય સમજીને દબાવી દીધેલી આ ઘટના ક્યારે ગંભીર પરિણામ લાવે કંઈ કહી શકાય નહીં, જેથી બેજવાબદાર શાળાઓ સામે પણ કાર્યવાહી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।